સુરતમાં પોલીસ વિભાગની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટર સુરત ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાતી આ બેઠકમાં શહેર પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત 200થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના અને ડીજીના આદેશ અનુસાર દરેક જિલ્લામાં આવી કોન્ફરન્સ યોજાઈ રહી છે। આગામી 5 વર્ષના પડકારોને ધ્યાનમાં રાખીને તૈયારીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે। કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુ ઉપયોગ, વધતા સાયબર ક્રાઇમ પર કાબૂ, ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓ પર નિયંત્રણ તેમજ ડ્રોન કેમેરાના અસરકારક ઉપયોગ જેવા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસથી સુરત પોલીસ દ્વારા તેની તૈયારીઓ ચાલી રહી હતી। શહેરની આ સુરક્ષા અને સલામતી માટે કયા સુધારા કરવાની જરૂર છે તે મુદ્દાઓ પર 2 દિવસ દરમિયાન વિગતવાર ચિંતન મનન કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।